સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીરાજ ચંદ્ર પ્રભુ ચરણ કમળ માનો પૂજપાસ્તક ભાવે ભક્તિ નહીં આગળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાયો. પરમ કૃપાળદેવની અવધાન શક્તિ. જુદી જુદી ભાષાના આડાઅવળા શબ્દોમાંથી વાક્ય બનાવવા. જુદા જુદા ગૃહસ્થોએ અલગ અલગ ભાષામાં આ બધા ભાષાના નામ નોંધાયેલા છે. સાક્ષાત સરસ્વતી કૃપાળદેવની હવાયાતીમાં વિનયચંદ પોપટલાલ દફતરીએ પુસ્તિકા બહાર પડેલી, અત્યારે પણ હવે છે પ્રાપ્ત. સ્પેનિશ, અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, લેટિન, જંદ, સંસ્કૃત અને બંગાળી અને નવમી વધારાની પારસી ભાષાની માગણી થતાં તે પણ આ જ્ઞાનાવતાર દ્વારા મંજૂર રખાતા એકંદર 9 ભાષા થઈ. શરત એમ હતી કે 8 ભાષામાં અલગ અલગ શબ્દો આપશે અને કૃપાળદેવ વાક્ય બનાવશે. એમાં એક ભાઈ કે ફારસી લેશો? અમે પારસી લોકો એવા જોઈએ કાંઈ બી કાલું કાલું બોલે ને કે મારી ભાષા રાખજો, મારી ભાષા રાખજો. કૃપાળદેવ કે રાખશો, તમારી રાખશો. નવમી ફારસી ભાષા વધારાની માગણી થતાં તે પણ જ્ઞાનાવતાર દ્વારા મંજૂર રખાતા એકંદર 9 ભાષામાં અલગ અલગ વાક્યોના કાગળના ટુકડા પર પૂછનારે લખી લીધા. પોતે જે પૂછવા આવેલા ઘરેથી નક્કી કરીને આવ્યા હોય તો અહીંયા અલગ અલગ શબ્દો લખી નાખ્યા વાક્ય, અંગ્રેજીમાં, લેટિનમાં, ફારસીમાં. અને પછી એક એક શબ્દ આપવાનો, આખું વાક્ય નહીં આપવાનું. કઈ ભાષા છે એ પણ નહીં કહેવાનું. કૃપાળદેવ એ સહજ આત્મ સ્વરૂપ એમ બોલે તો સહજ આત્મ સ્વરૂપ હિન્દીમાં છે, સંસ્કૃતમાં છે, ગુજરાતીમાં છે, મરાઠીમાં છે, કેમ ખબર પડે? એ કૃપાળદેવ નક્કી કરવાનું અને એ પ્રમાણે આખું વાક્ય બનાવીને એ જે ભાષા બોલ્યો હોય એ ભાષામાં એને જવાબ આપવાનો. અલગ અલગ વાક્યો કાગળના ટુકડા પર પૂછનારાએ લખી લીધા. તે વાક્યોના શબ્દો અવારનવાર ગમે તેમ અનુક્રમ વગર, એટલે તમારું નામ શું છે એમ પૂછવું હોય તો પહેલાં કંઈ તમારું ગુજરાતી વડે નહીં કહેવાનું, પહેલાં છે પણ કે, પછી ફરી વાર તમારું કે, નામ છેલ્લે કે, એટલે છે નામ તમારું શું એવું થાય. પછી એ કૃપાળદેવ નક્કી કરવાનું, ભાષાએ નક્કી કરવાની અને કેમ શબ્દ ગોઠવીને વાક્ય બનાવવું. પાછું કૃપાળદેવ પાછું વ્યવસ્થિત જે એણે કાગળમાં લખ્યું એ જ કહેવાનું. હમણાં આવશે. ક્યાંય લખ્યા વિના મનમાં જ અવતરતા જાય અને સાથે 2 જુદા રાગની કવિતા વચમાં રચવાની. વચમાં આ કરતાં કરતાં 2 કવિતા બનાવવાની. એ પાછું છંદ પ્રેક્ષકમાંથી કોઈ કીધું કે આમાં બનાવજો, શાર્દુલ વિકટિત છંદમાં. એમ કહ્યું ચાંદા મામા ઉપર કવિતા બનાવજો. પાછું એ શું પૂછશે, કઈ ભાષામાં પૂછશે, ગદ્યમાં પૂછશે કે પદ્યમાં પૂછશે, ખબર કેમ પડે? કાવ્યની પણ એક એક કડી જોડતા ગયા અને છેલ્લે 9 ભાષાના શબ્દો અનુક્રમ સાથે ગોઠવી વાક્ય બનાવી કઈ બતાવ્યા અને બંને કવિતાઓ પણ માગ્યા મુજબ કરીને બતાવી, જેમાં પ્રેક્ષકની માગણી મુજબ પોતાનું નામ અને સભાનું વર્ણન પણ સમાવી લીધું હતું. એકમાં એમ કહ્યું, એક રુસ્તમજી નામના ભાઈએ, પારસી ભાઈએ, કે મારું નામે આવવું જોઈએ ને તમારું નામે આવવું જોઈએ. પછી કોઈ તમારા પિતાનું નામે આવવું જોઈએ, એટલે રાવજીભાઈ એ નામે પાછું આવવું જોઈએ રાયચંદભાઈ સાથે. એને પોતાનું નામે પાછું રુસ્તમજી છે. પ્રેક્ષકની માગણી મુજબ પોતાનું નામ અને સભાનું વર્ણન પણ સમાવી લીધું હતું. વળી એક આશ્ચર્યજનક વાત એ બની કે અલગ અલગ ભાષાના શબ્દો આપનારામાંથી કોઈ પૂછતી વખતે ભૂલ ખાઈ જાય તો તેણે શબ્દો આપવામાં ભૂલ કરી છે એમાં યુવારાજ કહી દેતા અને પૂછનાર પોતાના આગળથી લગેલ કાગળમાં જોઈ પોતાની ભૂલ કબૂલ કરતા. એટલે સંસ્કૃતના આડાવાળા શબ્દો આપે, પછી ક્યાંક ભૂલ કરે એટલે કૃપાળદેવ કે ના આમ એટલું જોવે કે હા હું તો આમ લખીને આવ્યો છું, હા મારી ભૂલ છે. એટલે કૃપાળદેવ સ્ટેજ ઉપરથી કે તમારી ભૂલ છે. કાં તો કોઈ આપ્યા કરે, એનો વારો પતી ગયો હોય, નાનું વાક્ય હોય, એના બાજુવાળાનું મોટું હોય, હજી આપે, તમારા શબ્દો આવી ગયા છે એટલે ઓલો ગણે કે મારું વાક્ય તો મેં આપી દીધું છે. આ ભાષાનું નામ તો નોંધાયેલા છે,
સાથે અંગ્રેજીવાળાએ એમ પૂછેલું કે હેવ યુ એવર બીન ઇન બોમ્બે? ત્યારે મુંબઈને બોમ્બે કહેવાતું. કે તમે પહેલાં ક્યારે આવ્યા છો? કુપોલ તો ગુજરાતી બે ચોપડી ભણે, ઇંગ્લિશમાં જવાબ આપવો પડે. એમાં પહેલાં હેવ યુ એવર બીન ટુ બોમ્બેમાં, ઇન બોમ્બેમાં પહેલાં બોમ્બે આપ્યું હોય, પછી એવર આપ્યું હોય, પછી છેલ્લે યુ આપ્યું હોય ને હેવ વચમાં આપ્યું હોય. ખબર કેમ પડે? એની પછીની ભાષા છે એ તો સ્પેનિશ છે, પછીની જર્મન, ફ્રેન્ચ, સંસ્કૃત, બંગાળી, લેટિન ને ફારસી, અને સાથે આ બધી વાતો સાથે કવિતા બનાવતા જવાની. અને કોઈ પણ ભાષાવાળો વ્યક્તિ ભૂલ કરે તો ગોપાલદેવ પાછા એને કહે કે તમારી આ ભૂલ થઈ ગઈ. ખૂબીમાંથી છે આ પ્રતિનિધિ થાય. એટલે આ જે માણસો નહોતા ને અંગ્રેજી, સ્પેનિશ, જર્મન, એ બધા પ્રશ્ન પૂછેલા એના નામ છે માણસોના. કે અંગ્રેજી, સ્પેનિશ અને જર્મન મિસ્ટર વાય હાઉસે પૂછેલું. યુનાઇટેડ સ્ટેટના કાઉન્સિલ જનરલ હતા એ લેભાગું નહીં કોઈ. સમાજના પ્રતિષ્ઠિત કે ભણેલા ગણેલા કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે એવા પંડિત કે સંસ્કૃત શીખ્યા હોય એવા કોઈ મોટા ઉદ્યોગપતિ હોય. નહીં તો એમ થાય કે આગળથી ફોડ્યા છે, 5-15 રૂપિયા આપી દીધા હોય એટલે એ ધારેલો પ્રશ્ન પૂછે, તરત જ વિકલ્પ થાય ને. એને કોપોલે કહ્યું છે વિકલ્પ કરજો, જેની પાસેથી ધર્મ માગવો તે પ્રમાણે પૂર્ણ ચકાસણી કરજો, હું રાજી થઈશ કે મારી પરીક્ષા કરો, પછી માથું નમાવજો. પછી માથું નમાવ્યા પછી બીજે નમાવશે તો અધમાધમ અધિકો પતિ સકળ જગતમાં હોય. હજી નથી ઓળખ્યો તો વાંધો નથી, કે હું ઓળખું છું ગોપાલદેવને, અને હવે બીજે માથું નમે એટલે પ્રભુથી ગાળ દેતા જાહેરમાં જ ગેલીને ઘેર ઘેર સાસરા કેટલા ભાયડા કરવા છે તારે, એમ કહેતા તારે કેટલા ભાયડા કરવા છે. અંગ્રેજી, સ્પેનિશ ને જર્મન મિસ્ટર વાય હાઉસ, યુનાઇટેડ સ્ટેટ્સના કાઉન્સિલ જનરલ, ફ્રેન્ચ એક ફ્રેન્ચ ગૃહસ્થ, ફારસી મિસ્ટર ખોદાબક્ષ શેર મોહમ્મદ, રંદ મિસ્ટર રુસ્તમજી કેસરાજી મોદી, હમણાં આવ્યું ને મારું નામ આવું છે રુસ્તમજી, લેટિન મિસ્ટર દલાલ, સંસ્કૃત મિસ્ટર જનાર્દન કાલિકર, બધા કાશીના પ્રકાંડ પંડિત હોય. એ જે કુપોલદેવ કહે છે ને અમારા ગ્રહ 10 વિદ્વાનો મળી પરમેશ્વર ગ્રહ ઠેરવ્યા છે, એ 10 મરાઠા, કોઈ જૈન ધર્મી નહીં. કુપોલદેવને કોઈ ઓળખતા નહોતા, ધંધાકીય સંબંધ નહોતા, પરીક્ષા દાખલા આવ્યો હોય, પ્રખર વેદાંતી, તીર્થંકરને માને જ નહીં, કેવળીને, એ તો જગત કરતાને માને. જૈન ધર્મ જગત કરતા નથી મનાતો, એટલે વિરોધી. ગોપાલદેવ લખ્યું છે જૈન અને વેદને જન્મથી જ વેર છે. બંગાળી ડોક્ટર રાય એ ગૃહસ્થે એક એક બોલ ગૂંચવણ ભરી રીતે હેરફેર કર્યા પછી આ યુવાન ગૃહસ્થે કાંઈ પણ ભૂલચૂક વગર આખા વાક્ય મોઢેથી રજૂ કર્યા. હવે એમાં એક દાખલો છે, એમાં શબ્દો તો છે, આડાવડા અક્ષર પણ હોય. એક ગુજરાતી ભાઈ આડાવડા અક્ષર આપે છે, એટલે પહેલા એ ત આપે છે, પછી નો આપે છે, એમ ઘણા બધા અક્ષર છે. કોઈ બધું આખું વાક્ય કે છે ભાઈ બનાવીને લાવ્યા હતા ગુજરાતીનું વાક્ય. આપના જેવા રત્નોથી હજુ સૃષ્ટિ સુશોભિત છે, એ જોઈને આનંદ થાય છે. હવે કેવું આ કન્ફ્યુઝિંગ થાય છે આ સમજવા માટે. આ ચાર્ટ આપણે આ લગભગ જેણે વચનામૃત વાંચ્યું એને ખબર હોય, ન પણ ખબર હોય તો એક જ ભાષા રાખીએ છીએ આપણે ગુજરાતી. અધ્યાત્મની વાત છે એ ખબર છે, ગોપાલદેવની વાત છે એ ખબર છે, 30-40 વર્ષથી વચનામૃત વાંચતા હોય કંઈ. હવે આ અલગ અલગ 35 શબ્દો છે, આ બધા બેઠા છે આ 8 જણા, પછી 9મી ભાષા ઉમેરી. આ તો અલગ અલગ ભાષા હતી, આ એક જ ભાષા રાખી છે આપણે. આ અધ્યાત્મની જ વાત છે, ત્યાં વ્યવહારિક વાતે હોય, હમણાં આવશે પછી હમણાં. હવે પહેલો શબ્દ સ્વરૂપ છે, એટલે ગોપાલદેવને સ્વરૂપ આપ્યો કોઈ. પછી બીજા ભાઈનો નંબર આવ્યો, એ તો લેટિનમાં, અહીંયા આપણે ગુજરાતીમાં જ રાખ્યું કે રહ્યું. ત્રીજો શબ્દ દુર્લભપણું, એટલે આ પ્રમાણે સ્વરૂપ, રહ્યું, દુર્લભ. પછી માનો કે 16મો નંબર હોય તો કે સાંભળવી, એટલે ગોપાલદેવ પછી આગલાવાળાને પૂછે, એટલે આગલાવાળો કે પ્રાય, એ આગલાવાળો બંગાળી ભાષા હોય. પછી 18 નંબર આવે તો આ હવે બોલે છે, ઓલો તો જંદ હોય, ફારસી હોય. આપણે તો સહેલું પડે, પ્રશ્ન સમજાય એટલે ગુજરાતીમાં બનેવું છે. જવાબ સમજાય તો અદભુત છે. આ પ્રશ્ન સમજાય આપણને એટલે ખાલી ગુજરાતીમાં એક જ ભાષામાં અને પરમાત્મ વિશે વાત કરી છે વચનામૃતની. હવે એવું હવે આખો શબ્દ મોટો હોય, દુર્લભપણું કે હોવાપણું કે વિતરાગપણું,
કે ખાલી આટલું જ હોય, કોઈ ખાલી અક્ષર કહીને ઊભો રહી જાય. કે તો એના માટે તો શબ્દ જ થયો ને આખો. આ ઢગલો આપ્યો 35 શબ્દોનો કે અક્ષરનો, કુપોલદેવ ઢગલો અલગ કરે કે કઈ ભાષાના કયા શબ્દો છે, ગદ્ય છે કે પદ્ય છે. હમણાં આવશે પછી શું કર્યું હતું એ પણ છે સાબિતી સાથે. હવે આપણે જોઈએ ખાલી સમજવા માટે. આ પહેલું વાક્ય એ છે કે આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે, વિતરાક પણ વિશેષ છે. આ કુપોલદેવ વચનામૃતમાં લખ્યું છે કે અમારો આત્મા મુક્ત છે અમે, અને અમને વિતરાક પણ લાગે છે. તો હવે અહીંયા આત્મા, તો આત્મા અહીંયા ગોતવો પડે ક્યાં છે. મુક્ત અહીંયા ઠેઠ આવ્યું નહીં, એટલે આ બધું ગોતવું પડે આપણે. હવે બીજો છે એવું કુપોલદેવે કહ્યું છે, એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. આખું વાક્ય બન્યું. તો વાંચન અહીંયા હોય, એની પછી તો લેટિન હોય ને પહેલા બંગાળી હોય, તો વાક્ય બને કેમાં? પદ્ધતિસરનું વાક્ય. સામેવાળો તો લખીને આવ્યો છે ઘરેથી, એ પાછું ગદ્યમાં હોય કે પદ્યમાં હોય. એટલે ફરી વાર વિચારીએ ને કે અલગ અલગ ભાષા, ગદ્ય કે પદ્ય, અને અલગ અલગ વિષય, એ ક્રમ પ્રમાણે નહીં, અનુક્રમ વગર આપવાનો પાછો. સાથે પછી કવિતા બનાવવાની અને ટોળાની સામે. એક કુપોલદેવ શાંતિથી પછી એ ભાઈને કહે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું એવા અમે છીએ, એમ કે અમારી જેવા ચોથા કાળમાં ન મળે મહાવીર સ્વામી પાસે. એમ સિમંદર સ્વામીની સભામાં અમારી જેવા કોઈ ન મળે એમ વાક્ય બનાવી દીધું. તો કેમ ન મળે? તો કે બધા સાધુ છે, અમે વ્યવહારમાં છીએ, પણ અમારો ત્યાગ, વૈરાગ અને જ્ઞાન કેવળી જેવું જ છે, એટલે લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એટલે પ્રશ્ન સમજાય ને આપણને. હવે આ ગુજરાતી ને ગુજરાતી જ છે, એક જ ભાષા, એક જ વિષય છે. હવે અહીંયા પૂછેલું એક જાડેજીનું વિલોમ સ્વરૂપ, આડું અવળું પૂછેલું એક બેને. ખરેખર એને સમસ્યા હશે, એનો પતિને એની સાથે સંબંધ નહીં, છોડી દીધો. એટલે જાડેજી ભાષામાં કહે છે કે મુજો દિલોદાન હતે અચેન નહોતો, એટલે મારો પતિ સ્નેહી પ્રેમી હવે મારી પાસે આવતો નથી. મૂકે એ ઠીક પડે નહોતો, મને આ સારું લાગતું નથી. કોઈ તો જ મરજી, પછી હવે તારી મરજી. એ સારો ચોવાય? આ સારી વાત કહેવાય? આ વાક્ય જાડેજીનું આડાઅવળા અક્ષર આપે છે. એ સાક્ષાત સરસ્વતીમાં વિનયચંદ દફતરે નોંધ્યું છે. આખું ચાર્ટ આપ્યો છે એનો. એટલે પહેલાં યો આપ્યો, પછી મું આપ્યો, પછી લો, દિલો જાન, એનો લો, દિલો જાનનો લો. એ આડું અવળું. હવે વ્યવહારની એ બાઈને કોઈની સાથે સ્નેહ સંબંધ થઈ ગયો હોય, એ તૂટ્યો હોય, એ આવતો નથી, એ સમસ્યા કૃપાલદેવને આડાઅવળા અક્ષરમાં કહે છે જાડેજી ભાષામાં. વવાણિયામાં જાડેજી ક્યાં આવડે? આપણને કોઈ કહે કે આ તો લખેલું હું બોલું છું, તો બીજું બોલો તો. એ કૃપાલદેવ આખું વાક્ય કહે છે એ બેનને, એની સામે જોઈને કે. એમાં પછી એ બેન બહુ ગભરાઈ ગયા હોય કે ડરી ગયા હોય ને દુઃખી હોય, એટલે ક્યાંક વધારે આપે ને, તમે આપી દીધા છે કે તમારા શબ્દો, તમારા અક્ષરો અપાઈ ગયા છે કે. પ્રશ્ન જ સમજાય આપણને તો કૃપાલદેવ ઉપર અહોભાવ આવે ને. આવું તો આમાં લખે છે કેટલી બધી અદ્ભુત શક્તિ વિનયચંદ દફતરી, કેટલી બધી દેવાંશી શક્તિ. આ તો મેં 3 ભાષાના લોમ વિલોમ રૂપ લખ્યા ખાલી. એક આ જાડેજી ભાષાનું, પછી આ ઇંગ્લિશનું હેવ યુ એવર બીન ટુ બોમ્બે, અને આપના જેવા રત્નો ત્યાં સૃષ્ટિ સુજોભી હતી, એવા 8 અલગ અલગ ભાષા. અને એમાં સંસ્કૃત તો કુપોલદેવ ભણ્યા જ ક્યારે હોય 2 ચોપડી. વ્યવહારિક વાત હોય તો ચાલો ખબર હોય પોતાના ડાપણથી, અને નાની ઉંમરને પુખ્ત જેવી વાત કરતા હોય. તો અલગ અલગ ભાષા છે બધી. લેટિન વાળો શું પૂછવાનો છે શું ખબર પડે? એને અધ્યાત્મ સાથે સંબંધ જ નથી કાંઈ. સંસ્કૃતના પંડિત હવે પૂછે છે. એટલે ફરી વાર સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, કર્ણાટકી, બંગાળી, મારવાડી, ગ્રીક, ઉર્દુ, જાડેજી, અરબી, ફારસી, દ્રાવિડી, સિંધી, એમ 16 ભાષાના શબ્દો અપાયેલા હતા. એ ભાષાના શબ્દોના વિલોમ રૂપના અહીં થોડાક દ્રષ્ટાંત આપ્યા છે. એટલે ઘણું બધું તો નોંધાયેલું નથી. આ ગુજરાતીનું કે સંસ્કૃત થોડું નોંધાણું, બધું નોંધાણું તો આ નથી સમજાતું, તો બધું નોંધાય તો ક્યાંથી સમજાય?
હવે આ સંસ્કૃતનો જે પ્રયોગ કર્યો કૃપાળુદેવે, અલગ અલગ અક્ષર કેવી રીતે આપ્યા, આ તો શબ્દની વાત કરી આપણે. પેલો ચાર્ટ લાવો હવે, બધોય કોયોનો. આ પણ જે પ્રશ્ન પૂછાયેલો સંસ્કૃતમાં આડાઅવળા અક્ષર આપીને, આ મૂળ શ્લોક છે ચાર્ટમાં. વિનિચંદ દફતરીએ સાક્ષાત સરસ્વતીમાં નોંધેલો છે. એનો આ ચાર્ટ બનાવેલો છે, એટલે જોવામાં સરળ પડે બધાને. હવે આ ભાઈ જે સંસ્કૃતના પંડિત હશે, વેદાંતી હશે, પ્રખર એકેશ્વરવાદી, એ આગળ વાત કરીએ પછી. એટલે શબ્દ આપે છે, એમાં પહેલો શબ્દ અક્ષર સ્તી આપ્યો એને. પછી કુપોલ તો બીજા 99 કામ કરે. ચોપાટ રમે, ચેસ રમે, સરવાળા બાદબાકી કરે, કવિતા રચે. પછી એ ભાઈનો વારો આવ્યો કે બોલો, એટલે પછી ત આપે છે. એટલે વિચાર કરીએ ને આપણે મગજમાં કે આ અવધાનમાં બધા હજારો જણો ઊભા છે, સ્ટેજ ઉપર કુપાલદેવ ચડ્યા છે 19 વર્ષના, પાઘડી પહેરીને. મન મસ્તકમાં આ ગોઠવે છે સંસ્કૃતના અક્ષરો આડાવડા. પછી પાછા બીજા કામ કરતા કરતા એમાં વચમોલો વિદ્યાર્થીને સમજાવવાનો. ગુણાકાર ભાગાકાર એટલે આંકડા હોય ચક્રવર્તી વ્યાજના, એ યાદ રાખે. કવિતા બનાવે પાછા. હમણાં આવ્યું ને ગરુડ પીઠે શિવજી બિરાજે, એ કવિતા બનાવતા હોય પાછા. પછી એ ભાઈનો નંબર આવે એટલે એમ 8, 9, 10 એમ પછી 30મો ઠેઠ 44 અક્ષરનો આ છંદ આખો આપે છે. અને 100 કામ કરવાના હતા, એટલે ફરી ફરીને કુપાલદેવ એની પાસે 44 વાર એની સામે જોયું છે. અને 44 વાર એને એક એક અલગ અલગ અક્ષર આપ્યો. કેવી રીતે આપ્યો એને જોઈને, નહીં તો એને તો ભૂલ થાય ને પછી. એટલે આપતો છે એ ટીક કરતા જતા હશે. એમાં ખૂબીની વાત એ છે, એક જ અક્ષર છે એ 2 વારે આવે. હવે અહીંયા છે વી 13મો, અહીંયા છે વી. એવા તો કેટલા બધા છે. એ કુપોલદેવ નક્કી કરવાનું કે આ વી જે 15મો છે વી, અને આ 13મો વી છે. હવે ત્રીજો કોઈ વી પૂછે પાછા, અને હોય જ નહીં તો એમાં. એટલે કુપોલદેવ કે તમારા હવાઈ આપી દીધા છે અક્ષર, તમારે હવે આપવાના નથી. આ તો ઘણી વાર પૂછે આપો, તો ઓલા ગોતે કે મારા તો થઈ ગયા છે, તો કે આપો, ઉભા રહે કુપોલદેવ. પછી ઓલા આપે, ઓલું મૂળ શ્લોક લાવ્યા હોય. એટલે આનંદની વાત એ છે, અવધાનને પૂરા થઈ ગયા ને એટલે કુપોલદેવ એની સામે જોઈને પછી કહે છે આ આખું. એ પાછે ગાય બધો કો કોણ બંધાયેલો છે, યો વિષયાનું રાગી, 5 ઇન્દ્રિયના વિષયમાં લપેટાયો છે. કોવા વિમુક્ત, છૂટ્યો કોણ, મુક્ત કોણ થઈ ગયો, વિષય વિરક્ત. કોવાસ્તી ગોરો, નરક સ્વદેહ. નરક શું છે, વિભાવને લીધે પોતે જ ભાવમરણમાં મરે જ ને. તૃષ્ણા ક્ષયમ સ્વર્ગ પદમ કિમસ્તી. તૃષ્ણાનો ક્ષય થાય, ઈચ્છાનો નાશ થાય, એ જીવ છૂટે. પછી પાછા કુપાલદેવ ઉમેરે મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો બીજો શ્લોક છે. એટલે કુપાલદેવને ખબર છે કે એકંદરે 32 શ્લોક હતા, આ બીજો શ્લોક છે. પેલા કાશીના પંડિતના રૂવાડો ઉભા થઈ ગયા હોય ને, પરીક્ષા દાખલ આવ્યો હોય, એ પંડિત હોય એટલે એને તો આવડતું હોય, એટલે આવું અઘરું. આપણને જોઈને બોલવાનું કે તોય ભૂલ થાય, પછી જોવું પડે કે થઈ ગયું કે નહીં. અને શંકરાચાર્ય તો અદ્વૈતવાદ, એકેશ્વરવાદી. કુપાલદેવ પાસે કે મહાત્મા શંકરાચાર્યનો મણિરત્ન માળાનો આ બીજો શ્લોક છે. ક્યારે વાંચવા ગયા હતા તમે? એટલે કોઈ પણ એક દાખલો અવધાનનો લઈએ આપણે, એટલે કુપાલદેવના જ્ઞાનની સીમા અસીમ છે એ ખબર પડે. માપ્યા મપાય નહીં, ઉપમા આપ્યા નહીં. તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. હવે આ તો સંસ્કૃતમાં છે, આપણે ગુજરાતીમાં સહેલું લઈએ. હવે આપણે સાથે ગ્રીક, લેટિન, બંગાળી, જાડેજી હમણાં આવ્યું ને, મારો દિલો જાન, એ સારો ન જોવા છે, કોઈ તો જ મરજી. એ પછી કઈ ભાષા છે, એ પછી બેન બોલ્યા છે. એટલે કુપાલદેવ પાછા કેટલા બધા બેઠા હોય, એની સામે જોઈને કે આખું કે બધો કોયો વિષયાનું રાગી. એ જેને પૂછ્યું એની સામે જોઈને કે કુપાલદેવ લખીને વયું નહીં જવાનું કઈ. એ તો પૂછતા ને, હવે કે પૂછવું છે પછી એમ પૂછતા. આપો ગુજરાતી આપો. આ શું કર્યું છે કુપાલદેવે? આ તો સંસ્કૃત છે, આપણે સહેલું લઈએ. એટલે આ શિબિરમાં આપણે પ્રશ્ન બરોબર સમજાઈ જાય ને તોય કુપાલદેવ કોણે ખબર પડશે.
19 વર્ષની ઉંમર. હવે આપણે જે આ સંસ્કૃતમાં એક એક અક્ષર આપ્યા, આમ તો ઘણી ભાષા આપણે વાત કરી, 16 ભાષામાં હતું, ગ્રીક ને લેટિન ને, સંસ્કૃતનું જોયું, આપણે સહેલું ગુજરાતીમાં જોઈએ. વર્ષોથી આપણે આત્મસિદ્ધિ, વિષ દુઆ, યમ નિયમ ને ક્ષમાપના લગભગ બધાને ખબર હોય. થોડી ઘણી ભૂલ પડે પણ થઈ જાય 2-5 મિનિટમાં. તો વિષ દુઆ થઈ જાય, જોઈને તો થઈ જાય, આવડતા તો હોય ને કે આ વિષ દુઆ છે એટલી તો ખબર હોય. હવે આપણે કોઈ ભાઈ પહેલાં આ કલર થોડોક અલગ બતાવ્યો છે મેં, ખાલી વિભિન્નતા બતાવવા માટે. એ કોઈ ભાઈને પૂછે તમે એક અક્ષર આપો મને, એટલે એણે ત આપ્યો. વિષય લઈને આવ્યો હોય ને, આપણે તો એક જ ભાષા લીધી છે, ત્યાં અલગ અલગ ભાષાવાળા છે બધા ઉમેદવાર, પ્રશ્ન પૂછવાવાળા. કોઈ સંસ્કૃત હોય, કોઈ હિન્દી હોય, કોઈ ગુજરાતી હોય, કોઈ ઇંગ્લિશ હોય. એટલે ત આપે, પછી વી આપે, પછી ત્રીજા ભાઈ આગળ ગયા યુ આપે, પછી ક આપે પાછો, પછી ફરી વાર. આ તો ખાલી 4 જ રાખ્યું છે મેં, સહેલું પડે એટલે. એ હું કહી જ દઉં છું કે વિષ દુઆ, યમ નિયમ, ક્ષમાપના અને આત્મસિદ્ધિ તો બધાને ખબર છે. સામાન્ય રીતે આ નિત્યક્રમમાં 3 તો હોય ને આત્મસિદ્ધિ કરતો હોય, પૂનમમાં તો કરતો હોય, એટલે 4 વસ્તુથી અજાણ ન હોય સામાન્ય રીતે. ઓલા તો અલગ અલગ ભાષા, અલગ અલગ વિષય, વ્યવહાર કે પરમાર્થ, કે બધા ધર્મના સવાલ ન હોય. અને આ તો ખાલી 4 વાત થઈ. શતાવધાન ગળે જ કેમ ઉતરે આપણને? એટલે 4 સાથે બીજી 96 વાત કરે છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. એ માળાના મણકા ગણાય જ કેવી રીતે? એટલે વિચારીએ તોય કોઈને રસ હોય અથવા શક્તિ ખીલી હોય વૈરાગ્યથી, તો આ જે છે પછી એ ભાઈનો નંબર આવ્યો એટલે જે આપ્યો, આ ભાઈનો નંબર આવ્યો એટલે જ આપ્યો, આ ભાઈનો, એવી રીતે કરતા કરતા વ આપ્યો. આખી લાઈન આ ભાઈની પૂરી થઈ ગઈ. આને તો આટલા જ છે, આના આટલા લાંબુ છે, આનું વચમાં છે છૂટું છૂટું. એટલે આ સૌથી નાનું છે અને આ સૌથી મોટું છે. આ મોટું છે. એ કુપોલને નક્કી કરવાનો કે આટલા બધા અક્ષર આવ્યા છે, એમાંથી કયું વાક્ય બનશે મોટું. અને કુપોલને નક્કી કરવાનું કે આ નાનું આવ્યું છે તો એમાં કંઈક નાનું વાક્ય જ બને ને. એ ધર્મનું છે, વ્યવહારનું છે, કઈ ભાષાનું છે, કયા શાસ્ત્રનું છે, ખબર કેમ પડે? હવે આમાં બહુ ખબર નહીં પડે. આ 4 સાવ સહેલા જવાબ છે. હવે એ ખોલીએ જવાબ એટલે ખબર પડશે. કોઈને કહેવો છે જવાબ? એટલે તું જે સ્વ આ તે, તો પહેલી આ જે આડાવડ અક્ષર આપ્યા છે એ જે સ્વરૂપ સમજ્યા વિના પ્રેમો દુઃખ અનંત. એટલે કુપોલ પછી એમ કે આત્મસિદ્ધિ શાસ્ત્રની પહેલી ગાથા છે. કોઈ બીજું અવધાન કરશે ભવિષ્યમાં, બને જ કેમ? નહીં તો એ કે આત્મસિદ્ધિ શાસ્ત્રનો પહેલી ગાથા છે. હવે આડાવડા જે અક્ષર આપેલા ઉપર, ત, જે, વ, સ્વ, ગ, ભ, મ, પરુ, એ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. એવી રીતે બીજું છે અધમાધમ અધિકો પતિ. આ પોતાની વાત છે તોય આપણને યાદ નથી. સકળ જગતમાં હોય એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? અને વ સાધન બાર અનંત કયો તદ પી અચુ કાજ હાથ. અને હે ભગવાન, આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. આના કરતા સાવ સહેલું. કોઈ આપણને એમ કે એક લીટી આખી 20 દુહાની બોલો, એક લીટી યમ નેમની બોલો, એક ક્ષમાપનાની બોલો, 3 જ આત્મસિદ્ધિ આમાંથી કાઢી નાખીએ, 3 સહેલું કરી નાખીએ. કેવી રીતે? પછી એમ કોઈ કે 20 દુહાનો 6થો દુહો બોલો, યમ નિયમની 5મી કડી બોલો અને ક્ષમાપનાની પહેલી લીટી બોલો. ખાલી એમને જ પૂછે 11મો દોહો બોલો તો 30-40 વર્ષથી કરતા હોય કે 17મો દોહો બોલો તો. પછી શબ્દ નહીં, અક્ષર, એક જ ભાષા નહીં, અધ્યાત્મ નહીં, વ્યવહાર પણ હોય. આ તો એક જ કામ, બીજા 99 કામ અલગ પાછા. એટલે સમજવા બેસે ને લમણા દુઃખ એવું છે કે શું કર્યું છે એણે. આપણે ગોઠવવા જઈએ કે હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન ચકુરણ યમ નિયમ સંયમ આપ્યો, હે ભગવાન હું બહુ ભૂલી ગયો. હવે આ તો બોલાઈ જાય, કદાચ ગોખ્યું હોય તો બહુ, રૂમમાંથી આવતા આવતા ગોખી લીધું એ ચાલે. એ બીજો દોહો કયો છે વિચારવું પડે. શુદ્ધ ભાવ મુજમાં નથી, પછી યમ નિયમની બીજી લીટી ગોતવું પડે ને. અત્યારે હું પૂછું છું તો હું ગોતું છું અત્યારે મનમાં. અને એ ભગવાન બહુ ભૂલી ગયો, ભૂલ્યો જ નથી તો બીજી લીટી ક્યાંથી આવડે છે?
એવું અલગ ભાષા ફરીવાર એ આપણે વિચારવાનું આંખ બંધ કરીને. ગ્રીક ને લેટિન ને આ તો ગુજરાતીમાં છે ને આપણે 5, 15, 20, 30 વર્ષનો અભ્યાસ છે આપણો. સાંભળ્યું છે, વાંચ્યું છે, ગોખ્યું છે, પાકું કર્યું છે, આવડે છે ઘણાને મોઢે. આત્મસિદ્ધિ ઘણાને આવડે છે આખી મોઢે. તો કોણ કહેતો 77મી ગાથા બોલો તો આખી અક્ષર નહીં, આખી ગાથા બોલો ખાલી 77મી. કેવી રીતે થાય? એ અલગ અલગ ગાથા તો ઠીક, પછી અલગ અલગ વાક્યો તો ઠીક, પછી અલગ અલગ અક્ષર, પછી અલગ અલગ ભાષા, અલગ અલગ વિષય. તો ઊંધું કરતા જાય ને તો ખબર પડે આ આકાશ પહોંચી જાય. આ કરેલું છે કુપાલદેવે. એટલે આમાં આવે છે 16 ભાષાના જુદા જુદા શબ્દો 16 જણાને વેચી આપવામાં આવ્યા હતા. એ પછી પંડિતો નક્કી કરે. એટલે સહેલું હોય તો કાઢી નાખે, અઘરું આપે પાછું. આ ગજાનન કલિકરને જે નામ આવે છે ને જ્યોતિષ, બધા પ્રખર વેદાંતી. પછી એને એટલો ઓહોભો એવો જોઈને કે જોઈએ તો ખરો કુંડળી બનાવીએ શું છે આમાં. પછી કયું મરાઠીમાં આખી કુંડળી છે, સંસ્કૃતમાં છે. એ કુંડળી રામચી કુંડળી અસી आहे મરાઠી. દાદરના હતા ગજાનન બોરકર. 16 જણાને આ શબ્દો અને અક્ષરો વેચી આપવામાં આવ્યા. જ્યારે બીજા કામો કવિ કરતા જતા હતા ત્યારે કુપાલદેવ કવિ તરીકે ઓળખાતા. એટલે વિનયચંદ દપ્તરી કવિ તરીકે કહે છે. કુપાલદેવ નામ તો છગન નાનજીએ પછી પાડ્યું વઢવાણમાં, લીમડીના છગન નાનજી. વચ્ચે વચ્ચે એક અક્ષર અનુક્રમ વિના કવિને કાને મૂકવામાં આવતો હતો. એ આત્મસિદ્ધિનો અક્ષર છે, 20 દુહાનો છે, યમનિયો છે કે સમાપનાનો છે. એ તમે રંગે અલગ કર્યો એટલે જરા ખબર પડે, છૂટું પડે. અનુક્રમ વિના કવિને કાને મૂકવામાં આવતો હતો. પ્રથમ ત્રીજો અરબીનો કહેવાતો હતો. આજે બનેલું છે એ નોંધાયેલું છે અરબી ભાષાનો. પછી 17મો લેટિનનો કહેવાતો. પછી સંસ્કૃતનો બીજો, તે પછી 41મો ઉર્દુનો કહેવાતો હતો. એમ આડાવડા અક્ષરો કવિને કહેવામાં આવ્યા હતા. સગળા કહેવાય રહ્યા પછી અવધાનની સમાપ્તિને ભાષાવર કવિએ કહી આપ્યા હતા. એટલે પહેલા તો ઢગલામાંથી સંસ્કૃતના, ઉર્દુના, અરબીના બધા અલગ કરવા પડે ને. પછી એક કાવ્ય છે, ગદ્ય છે કે પદ્ય છે એ નક્કી કરવું પડે. પછી એ યાદ રાખવાનું કોણે પૂછેલું પાછું, એટલે એની સામે જોઈને બોલવાનું. અને પાછું ઓલો આંકડો તો યાદ રાખવાનો, ગુણાકાર કર્યો હોય, ભાગાકાર કર્યો હોય. આપણે 2 સિમ કાર્ડ હોય ને, બીજા સિમ કાર્ડ નંબર યાદ ન હોય ઘણાને. ઉભા જોઈને કહું એમ કે મફત મળ્યું ને કાર્ડ, એમાં દેહ મફત મળ્યો છે આણે. એને ખબર નથી બહુ પુણ્ય કે પુણ્યથી મળ્યો, એટલે એને કિંમત જ નથી. એમ આત્મસિદ્ધિ આપણને મળી ગઈ ને 4 જણ માટે જ હતી. એટલે બધું મફત મળ્યું એવું લાગે છે. હવે લૂંટો કે પ્રભુજી કે અમે લૂંટાવી દીધું છે, હવે લૂંટમ લૂંટ કરો અને કામ કાઢી નાખો. તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો, એને એમ કે મફતમાં મળ્યું છે. ત્રીજો અરબીનો, પછી 17મો લેટિનનો કહેવાતો, પછી બીજો સંસ્કૃતનો કહેવાતો, તે પછી 41મો ઉર્દુનો કહેવાતો હતો. એમ આડાવડા અક્ષરો કવિને કહેવામાં આવ્યા હતા. સગળા કહેવાય રહ્યા પછી અવધાનની સમાપ્તિએ ભાષાવાર કવિએ કહી આપ્યા. એટલે પહેલા ગુજરાતીનું, પછી હિન્દીનું, પછી બંગાળીનું. વચમાં ઓલો ગણિતના દાખલા એને જવાબ આપી દે, નહીં તો એ વચમાં ઊભો થાય પાછો. સંસ્કૃતનો એક અક્ષર ચોથો હોય અને એક અક્ષર 50મો હોય. એ બંનેને ક્યાંય પણ લખ્યા સિવાય અંતકરણથી ગોઠવીને શ્લોકબદ્ધ કરવાનું. આ કઈ શક્તિ! મનુષ્યને 8 અક્ષર યાદ રહેતા નથી, આ વિનયચંદ દપ્તરી લખે છે. તો આ 500 અક્ષરો એક સાથે કેમ આ બધી ભાષાનું મગવે તો 500-600 અક્ષર થાય ઢગલો. એમાંથી અલગ કરવો. વળી તે આડાવડા હોય તેમાંથી ખરા રૂપમાં મૂકવાના. જે ભાષા પોતે જાણતા જ નથી, ભાષા તો નથી જાણતા, ભાષાનું નામે નથી જાણતા કે આ લેટિન ભાષા કહેવાય.
એમાં એ શક્તિનો સદુપયોગ કરી ખરું રૂપ કઈ આપવું, આ મહાકવિથી જ થાય, બીજા કોને થાય. લખે છે એની જનનીને, એની જનનીએ આ સૃષ્ટિમાં એક એને જ જન્મ આપ્યો છે. ભલે એણે જન્મ લઈ આ સૃષ્ટિને શોભાવી. અહો રાજચંદ્ર, રાજામાય ચંદ્ર જેવા, ત્યાં તો હદ વાળી દીધી છે, લખે છે વિનયચંદ દફતરી. તોય લોકો સહન નહોતી કરી શકતા. કુપોદોએ અમદાવાદમાં કહ્યું છે, જગત પુણ્ય અને ગુણનું દ્વેષી છે. પોપટલાલ મોહકચંદ અને સોમચંદ માસોગ્રામને કહેલું કે નદીને કિનારે શાંતિથી જપવા નથી દેતા. આ 2000 કોપી સાક્ષાત સરસ્વતીની કુપોદોની હયાતીમાં છપાણી નદીમાં પધરાવી દીધેલી કે આ બહાર નહીં પાડવાનું. પછી અમારે વેસ્ટનું શું થશે? અમે ઘર છોડી દીધું એનું શું થશે? મહાવીરની વાત આ કરવા માંડશે તો અમારું શું થશે? પછી સંપ્રદાય જેણે પધરાવીને એનો દીકરો મંડાળાનો કહે છે કે મારા પિતા અને મારા મામા વાત કરતા હતા કે જલ્દી આ 2000 પુસ્તકો ભેગા કરી બાંધીને નદીમાં પધરાવી દો. કે હું 7મા ધોરણમાં ભણું છું, હું વિચારું છું કે આમ કેમ કરવું છે? કે ખાસ મને અધ્યાત્મનું તો આ શું ખબર હોય બધું, શતાવધાન ને અવધાન ને બધું. મેં એક કાઢી નાખી કે પછી મોટો થયો ત્યારે વાંચ્યું. એની પરિચય નોંધ છે. ગુણે ખલભયમ ભરતુહરીના વૈરાગ શતક ભાવના બોધમાં શરૂઆતમાં જ કુપોદે લખ્યું છે. ખરું સુખ શામાં છે? ઈર્ષ્યા થાય, સુરત સામે ધૂળ ઉડાડે. એની લીટી મારી લીટીથી મોટી કેમ થઈ ગઈ? પોતે મોટી ન કરે, સાંભળીને ભૂસી નાખે. ચંદ્ર બહુ રૂપાળો છે, કવિ વખાણે ને એટલે, પણ એને કાળા ડાઘા તો છે ને, ડાઘા શોધે. એમાં અધ્યાત્મમાં અને તેજોવત કહેવાય. કુપોદે 179માં પત્રમાં લખેલું છે, સૌભાગભાઈ ઉપરના પત્રમાં 3 લીટીનો પત્ર છે ખાલી. ગૂંઠાણા ચડે ને પછી તો સંકિત થઈ ગયું હોય, પછી તીર્થંકર નામકર્મ બાંધે. એટલે વિશુદ્ધિ સ્થાનક 20 સ્થાનક છે. ક્યારેક એવો ભાવ ચડે તો તીર્થંકર નામકર્મ બાંધી લે. અને દિગંબર આમનામાં 16 કારણ ભાવના કહી છે. એટલે કુપોદે 179માં લખ્યું છે, 16 કારણ ભાવનાથી ભૂષિત એવો પણ બીજાને પોતા કરતાં આગળ જોવે અને સેકન્ડ માટે એમ થઈ જાય આટલું આગળ, ઈર્ષ્યા કરી નાખે. પણ તરત જ ના ના મારે આવું નથી કરવું. કોઈ કે આ ક્ષાયિક ભાવ નથી, ઉપશમ ભાવ છે. આટલી દિશે પહોંચો પછી ઈર્ષ્યા આવે. આ તો પૂર્ણ પુરુષ એની આવે જ નહીં ઈર્ષ્યા. એ તો ઝવેરાતનો વેપાર કરવો છે પછી આગળ જતા. હજી તો કામે જ નથી લાગ્યા, હજી પરણ્યા નથી, પણ એને દીક્ષા ક્યાં લીધી છે? ઘર ગૃહસ્થી છે. આ તો એમ વાવણિયામાં રહેત ને, ભણ્યા છે ક્યાં? ભણેલ લોકો એમ કે ભણ્યા નથી. આગળ જતા પછી જે પરણ્યા ને હોય એમ કે આ તો પરણેલા છે. જે કામ ધંધો નથી કરતા એમ કે આ તો કામ ધંધો કરે છે. અને જે સંસ્કૃતનો સ્કોલર હોય એમ કે સંસ્કૃતજીને ક્યાં ભણ્યા છે? એમને આગમની વાત કરે છે ને, અમે તો ભણીને પછી વાત કરીએ છીએ. એટલે કુપોદે લખ્યું છે 18મા પત્રમાં અને મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને પછી કે હું પદ્ધતિથી તો મારો અભ્યાસ નથી કાશી જઈને, એટલે તમે મૂલ્યાંકન ઓછું કરશો તો એ ચાલે નહીં. આત્માની વાત કરો. ન ઓળખ્યા પછી છેલ્લે મનસુખરામ સૂર્યમ કે આ તો નાનો છોકરો છે, ક્યાંક નોકરી માગશે તો, પૈસા માગશે તો, પત્ર માગશે તો. એટલે 120મા પત્રમાં કુપોદે કહે છે કે એક જન્મ ને તે થોડા જ કાળનો, અમે ફરીવાર જન્મ જ નથી લેવાના. એમાં દીનતા ઉચિત નથી. લખે છે તમ પ્રત્યે નહીં, કોઈ પ્રત્યે નહીં માગીએ અમે. સમાગમમાં દીનપણે આવવું નહીં. વચનામું 457. આ માગ્યા કરે છે તીર્થે તીર્થે જઈને. દોરો લઈ આવે, ભભૂતિ લઈ આવે, માદળિયું લઈ આવે, યંત્ર લઈ આવે ભક્તમરનું, અને વિતરકનો ધર્મ સેવા છે. એટલે કુપોદેનો આ અહોભાવ જોઈને આજે ખાલી દેવ દેવીને પૂજવાનું બંધ કરી દે ને ભૌતિક લાભ માટે, તોય કામ થઈ જાય એવું છે. ગુરુહિત મિથ્યાત્વ તો નીકળી જાય. 25માંથી એક પણ મિથ્યાત્વ જાય જેવું. 16મો ભાવ નથી. અને સાવ સહેલું છે. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું માટે સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય. 3 નમસ્કાર કરીને મૂકી દેવાનું, એ મળ્યા છે આપણને. ના પણ પછી મને કોપાયમન થશે તો દેવદેવી સમકીતી દેવ છે એને તું માનત ને. જૈનના સમકીતી દેવ કે શાસક રક્ષક દેવ, એ સમકીતી દેવ કોપાયમન થાય ક્યારે? કોપાયમન થાય એવા હોય સ્વભાવજનો, એને સમકિત થાય. બીજી વાત,
વ્યવહાર કરવા જેવો છે એટલે આશીર્વાદ આપે. એનો દોરો ધાગો માદળિયું યંત્ર બાંધી હતું. સંકિત દેવ સંકિત ક્યારે થયું એને? આ વ્યવહારમાં કંઈ કરવા જેવું નથી એમ થયું ત્યારે ને. એટલે સંકિત દેવને તો મનાય જ નહીં વ્યવહાર માટે. મિથ્યાત્વ દેવ છે તો એનું શું ચાલવાનું છે? સતી શ્રાપ દે નહીં, સંખડીનો શ્રાપ લાગે નહીં. હવે ડર કેનો છે? એટલે કુપોદેવે કહ્યું દેવી દેવીની તુષ્મંતાને શું કરીશું? તુષ્મંતા શ્રીમદ રાજચંદ્રની ઈચ્છો. બધા ભાવ ત્યાં ઢોળી નાખવાના. અનંતકાળમાં જે નથી થયું એ થાય એમ છે. બીજું કઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળ માં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાની એ કેવું. આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજો. એ તો સીધી શિલાએ બેઠા હતા એટલે શું તું અહીંયા આવી જશે. એ તો ત્યાં આવે જ નહીં. અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દે નમો જણાણમ જીએ વેણ. એટલે આને ત્યાં જવું પડે ને. એ મારી બાજુમાં આવીને બેસી જાય. કોલ આપ્યો છે એણે. અંબાલાબેને કહે છે એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં બધા ભાવ અર્પણ કર્યો છે. સત્પુરુષ નહીં, હા આપણે શોધવાના. આપણે શ્રીમદ રાજચંદ્ર જ એક જ નામ જોગી વાત. સત્પુરુષ શબ્દ કાઢી નાખવાનો આમાંથી અને શ્રીમદ રાજચંદ્ર મૂકવાનું પાછું. નહીં તો પોતાની બુદ્ધિથી કોઈક મૂકી દે છે પાછું. સાતપાત થઈ જાય છે પછી. પ્રભુ કે સાતપાત થશે ને ગરોડું ઘાલ દે છે ને ઉલેમાં મેરા કરીશ કે મરતા સુધી કે ઠેકડા મેરા કરીશ કે પછી આ બધું વાંચ્યું હોય, આ ગાતો હોય, પછી આ લખ્યું હોય, પછી પાછું હા કુપાલદેવ કહ્યું છે ને એટલે ગોતી આવે કોઈક પોતાને મેળે. ગોર મહારાજ આગળ ગયો. મારી છોકરીને પણ છોકરી હારે હતી, શરમાતા રૂપાળી પણ ઘૂમટો તાણ્યો. ત્યારે તો શરમાતા હતા ને. હવે ઢાંકવાનું કંઈ છે જ નહીં. જીન્સ પેન્ટ ને ટી શર્ટ પહેર્યું શું ઢાંકે? હવે નહીં મર્યાદા ધર્મ. ગોર મહારાજ કહે છે આ છોકરીને પરણાવી છે. આમ ગોર મહારાજ જોયું મારે બાકી જ છે પરણવાનું કે મારા નળ બાંધ લે કે આજા ફસા જા. જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું. આપણે ક્યાં પૂછવાનું છે? હવે ક્યાં પ્રશ્નનો જવાબ નથી અધ્યાત્મનો આપણી પાસે? આપણે નથી માનતા એ બીજી વાત, પ્રતિથી નથી આવતી એ બીજી વાત, આચરણમાં નથી મૂકી શકતા એ બીજી વાત. ક્યાં પ્રશ્નનો જવાબ નથી? સ્થાનકવાસીના 32 આગમ સાચા, મૂર્તિ પૂજકના 45 સાચા કે પંચપાણવાગમ સાચા? કુપાલદેવે નક્કી કર્યું એ માની લેવાના. આ કોઈ બીજાને ગોતે છે એ કહે છે માને છે. એ દુર્લભ એવો મનુષ્ય દે એળે વયો જાય છે. ના અમને આ કહ્યું છે એટલે શાસ્ત્રનું વાક્ય. તો આ ભટ્ટ જે ટીપણા ફેડ્યા 1000 પત્ર એ શાસ્ત્ર છે. તો આ શાસ્ત્ર નથી, આ તો આગમ છે. ઓલા તો શાસ્ત્ર છે. કોણે લખે એ ખબર નથી, કોણ સમજાવે છે એનું ચારિત્ર્ય એ ખબર નથી. ખબર છે તોય આંખ આડા કાન કરે છે. આ કોણે લખ્યું એ તો ખબર છે ને આપણને. એ કહે છે આ આગમ છે 397માં. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા માટે સેવનીય છે. હજી ગોતે છે. હજુ આ નિંદાપાત્ર નથી, દયાપાત્ર છે. આ સ્થિતિ રડવું આવ્યું કુપાલદેવને. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. અમારું હૃદય નિષ્કારણ કરવું છે. હૃદય રડે છે. કોને માટે? આપણે માટે. નાચતા હતા 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર. પણ મહાવીર શું છે તો ખબર નથી. હું ઠેકડા કેમ મારો છો કુપાલદેવ કે ગેલેરીમાંથી કે મૂર્તિ લીધી હતી પથ્થરની ઘોડાગાડીમાં. અરે ઊભા રહી જાઓ કે જીવ તો મહાવીર ઊભો છે તો ગેલેરીમાં પાયદુની ત્રાંબા કાંઠે 105 બનાયા. શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયા માહે પ્રગટ્યા. બંદરવા વાણિયા માહે પ્રગટ્યા. વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી
જ્ઞાના અવતારી રત્નત્રય દાતાર. આટલું થઈ ગયું કે આ વર્તમાન મહાવીર છે, કામ થઈ ગયું. કાર્તિકી પૂર્ણિમા ઉજવાઈ ગઈ. એ નાચશે નહીં, કૂદશે નહીં, રંગ રાગ નહીં કરે, મીઠાઈ નહીં ખાય, મગ રોટલી ખાઈ લેશે તોય કામ થઈ જશે, ઉજવાઈ જશે. નહીં તો બાકીનું બધું સાધન બાર અનંત કીયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો એવું થશે. હવે આગળ બે જણ બે વિષયો કોષ્ટકમાં આડાઅવળા અક્ષરથી માગેલા પૂરા કરાવવા ઈચ્છે છે. બે જણ બે વિષયો કોષ્ટકમાં આડાઅવળા અક્ષરથી માગેલા પૂરા કરાવવા ઈચ્છા ધરે છે. તે કવિ કેવા રૂપથી પૂર્ણ કરે છે તેનો એક નમૂનો અહીં આગળ આપું છું. એટલે બે જે પૂછેલું ને એમાંથી એક જ નોંધાયેલું છે. એક નોંધાયેલું છે એ ભેદી છે આખું, એ આપણે ચાર્ટ સાથે એ પણ પાછું નોંધાયેલું છે, લખેલું છે આમાં, એનોય ચાર્ટ લાવ્યો છું. એટલે આપણે પ્રતિતિનું કારણ થાય. એમાં શું વાત છે, અલગ અલગ વિષય. એમ એક ભાઈ એમ પૂછ્યું, બપોરે લંબણમાં જોશું, અત્યારે ખાલી પ્રારંભિક એ જમીને વિચારે એટલું બધું તો ઓલું સમજવું સહેલું પડશે. પછી બે જણ બે વિષયો કોષ્ટકમાં આડાવડા અક્ષરથી માગેલા પૂરા કરાવવા ઈચ્છા ધરે છે. એમાં એક ભાઈ એમ પૂછે છે કે કવિતાને હિંમત આપો, મને નહીં, મારા મિત્રને, મારા બાપાને નહીં, કવિતાને હિંમત આપો. અને સજીવારો પણ અલંકાર કહેવાય વ્યાકરણમાં. કવિતા ક્યાં જીવ છે, પણ એને જીવિત માનવાની અને એને હિંમત આપવાની. એટલે પૂછવાવાળો કોઈ વ્યાકરણનો પંડિત હશે એટલે પહેલાં ખૂબ બધાને ખબર હોવી જોઈએ કે આ સજીવારો પણ અલંકાર એટલે શું છે. કે કવિતાને હિંમત આપો. પછી પાછા કહે છે ભુજંગી છંદમાં આપો. પંડિતો એમ જ રમે, સંસ્કૃત શીખી આવ્યા હોય ને કાશી જઈને, કે ભુજંગી છંદમાં કવિતાને હિંમત આપવાની. બીજા ભાઈ કે બીજું જ પૂછે છે કે મને પૈસાનો બહુ લોભ છે, એ ક્યારે છૂટશે, મને બોધ આપો સંસ્કૃતમાં, હું રોજ રટ્યા કરું. આવું બનેલું છે. ચતુર્ભુજ બેચર મોટા બનાવી. એ કહે છે હનુમાનજીની પ્રાર્થના, કોપલ તો હનુમાનજીની પ્રાર્થના બનાવેલી. પછી લખ્યું કે જેવી ભક્તિ હનુમાનને રામ ઉપર છે એવી ભક્તિ તને વિતરાગ ભગવાન ઉપર થશે ત્યારે કામ થશે. છેલ્લે ઉમેર્યું પછી એ હનુમાનના ભક્ત હતા શરૂઆતમાં, ચતુર્ભુજ બેચર. ગોપાલદેવ કહે છે મારાવતી આ વીરને નિશંક સમજવા છે, આને ચેલા કરવા હતા ચતુર્ભુજ બેચરને, કે હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. એટલે પહેલાં તો એને સંપ્રદાય, એના સંપ્રદાયમાંથી બહાર લાવવા પડે ને. આ તો મોટા બનાવી અત્યારે હોય જ છે ને એવા બધા, ઘણા બધા વિતરાગ કુળમાં જન્મ્યા હોય. ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. નવરાત્રિએ ઉજવે, નિવેદે કરે, ધનતેરસથી લાઇટિંગ શરૂ કરે પૂનમ સુધી, એટલે લક્ષ્મીજી વયા ન જાય બીજે ક્યાંય. દેરાસરને આશ્રમમાં લાઇટિંગ થાય જ તો મિથ્યાત્વની પરાકાષ્ઠા છે. આ કોપદે લખ્યું છે લક્ષ્મી પુણ્યની દાસી છે. એ વિદ્વાન પાસે જાય ને મૂર્ખા પાસે જાય. દુનિયાના ધનાઢ્ય માણસોનું લિસ્ટ આવે છે ને ટાઈમ્સ મેગેઝિનમાં દર 6 મહિને, એમાં 25 નામ આવે છે. એમાં શરૂઆતના 23 ખબર જ નથી લક્ષ્મીજીનું નામ. ચાર્ટર પ્લેન લઈને હીરા લેવા આવે મુંબઈ, કોપાલદેવ વખતે આવતા જ હતા ને. બ્રિજ કેન્ડી આગળ નીકળે મહાલક્ષ્મી મંદિરથી, એને ખબર ન હોય મહાલક્ષ્મી મંદિર છે. 24 નામ આવડતા હોય, વાણિયાને ખબર હોય કે મહાલક્ષ્મી મંદિર ક્યાં છે, ત્યાં જાતો હોય ને મંગળવારે. આ દશા છે આપણી. એટલે કુપાલદેવની આ શક્તિ જોઈ એમાં શ્રદ્ધામાં વધારો થાય. એટલે પુરુષ પ્રતિતિ આવે તો વચન પ્રતિતિ આવે, વચન પ્રતિતિ આવે તો પુરુષ પ્રતિતિ આવે ને. આ બે ભેગું થાય ત્યારે સંકિત થાય. રાતોરાત થોડું થાય. જેને માટે યોગીઓ ભવે બહુ ઝૂર્યા છે. એ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. આત્મારૂપ પુરુષ છે. લેખિતનમાં લખે છે સહજ આત્મ સ્વરૂપ. 719માં 653માં ઓછું હતું એટલે લખ્યું લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સિદ્ધાર્થમાં. સિદ્ધાર્થમાં ઝવેર બીજાને ગલ્લે બેઠા છે. ઈડરે કહ્યું આ બેઠા છે તે સિદ્ધ, ને જેની ઉપર બેઠા છે સિદ્ધ શિલા, એના ઉપર તો આખો આશ્રમ છે ઈડરનો અત્યારે. કેટલું કહ્યું એણે. એટલે આત્મારૂપ પુરુષને ઓળખે તો આત્મા હાંસલ થાય. આ કોનો બોધ છે? તીર્થંકરનો માર્ગ બોધ છે. વચનામૃત 436. ના પણ મેં બહુ યમ નિયમ કર્યા તો, યોગ સાધ્યા તો, આત્મના લીધી તો, સૂર્યની ઘર છોડી દીધું તો, પદ્માસન લગાવ્યું તો, બ્રહ્મચારી થઈ ગયો તો,
કહે છે વચનામૃત 436, એનું ઉદ્દેશ વચન છે કે આ તો જીવ જાણવા માટે જે મહેનત કરી છે અનંતકાલથી નકામી ગઈ છે. જેણે જાણ્યો છે ને વિધિ છે એની પાસે, એને વળગ. આ ઉદ્દેશ વચન છે જેનું તીર્થંકરનું. તો તીર્થંકરના બધા દ્વાદશંકી વાંચીને ફાયદો શું થયો? ઉપાધ્યાય લખ્યું છે આ જ પત્રમાં 436 કે બધા શાસ્ત્રો તીર્થંકરે લખ્યા ને મેં વાંચ્યા, પછી મારે તીર્થંકરને નમસ્કાર કરવાના ભાવ થયા. કેમ? તો કે તીર્થંકરની વાણી વાંચીને, સાંભળીને, વિચારીને મને સત્પુરુષ ઉપર પ્રેમ ઉપજો. એટલે આપણે બધા આગમ વાંચ્યા છે ને બધે ગયો છે ને સમજશિખર પાલિતાણા, જો સત્પુરુષ શ્રીમદ રાજ ઉપર પ્રેમ આવશે તો એને જાત્રા સફળ થશે. ખૂબ બધું લખીને આપ્યું 373 ધારસીભાઈને કે યમ નિયમ જપ તપ ધ્યાન આદિ જે કંઈ ક્રિયા કરો એનું ફળ શું? શ્રીમદ રાજચંદ્રનું વચનામૃત મને સમજાય. અમારું કહેલું કોઈ પણ વાક્ય તમને સમજાય, આ પરમ ફળ તમે માનતા હો, તેનું ફળ તમે ધ્યાન કરો, જપ કરો, તપ કરો, તીર્થયાત્રા કરો, દાન કરો, તો તમને પત્ર લખવો છે, તો તમને વચનામૃતનો પત્ર આપવો છે, તો તમને વચનામૃત વાંચવાનો અધિકાર છે, નહીં તો નહીં. એમ ધારસીભાઈને લખ્યું. જેને ઘરે 10 વર્ષે ગોપાલ ગયા હતા અને આત્માની અનંત શક્તિનો ઉગાડ હતો. ધારસીભાઈ કહે છે હું નીચે બેસતો અને ગોપાલને ગાદલા ઉપર બેસાડતો. એ ધારસીભાઈ રહી ગયા તો આપણી કઈ દશા થાય? એને તો પ્રભુશ્રીજી મળ્યા પછી આપણને કોણ મળશે હવે આ પડતા કાળમાં? હવે સમય પૂરો થાય છે. બાકીનું જે છે અવધાનનું અને ગોપાલદેવના આત્માના ઉઘાડની વાત, એ ગોપાલદેવના જ સ્વાક્ષરમાં જે લખાયેલી છે એ કરશું બપોરે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.